આ તરફ અમદાવાદનો મકરબા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વેજલપુર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ વરસાદી પાણીથી ગટરના પાણી પણ બેક માર્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા પ્રણવ મારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। પ્રણવ, વાત કરીએ, અમદાવાદમાં ઠેર ઠેર વરસાદ પડ્યો છે, પાણી ભરાઈ ગયા છે। આપ કયા વિસ્તારમાં છો? વેજલપુરમાં અત્યારે કેવી સ્થિતિ છે પ્રણવ? ચોક્કસ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જે માનવામાં આવી રહ્યું છે કે માત્ર હજુ 1 ઇંચ વરસાદ થયો, તેમ છતાં પણ અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે એ તળાવમાં અને બેટમાં પરિવર્તિત થયા। હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું, આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકાનું જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન હતો, આ તેના દ્રશ્યો છે, જેની અંદર ખુદ પ્રી મોન્સૂન પ્લાન કદાચ બહાર આવતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ગટરના પાણી બેક મારી રહ્યા છે। અહીં જે આ વિસ્તાર છે તે ઘણો બધો નીચાણવાળો વિસ્તાર છે, હર હંમેશા માટે અહીં પાણી ભરાતા હોય છે, પરંતુ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આખું ગટરનું પાણી બેક મારી રહ્યું છે અને તેના જ કારણે હું મારા કેમેરામેને પણ દ્રશ્યો બતાવે, આ મકરબા પોલીસ હેડક્વાર્ટર જે અમદાવાદ ગ્રામ્યના જે પોલીસ જવાનો રહેવા માટેની જે વ્યવસ્થા છે અને આખો જે રોડ છે તે રોડ છે આખો પાણીમાં ભરાયો છે। આ પાણી કોઈ વરસાદી પાણી નહીં, પરંતુ આ પાણી છે તે ગટરના પાણીથી આખો આ જે વિસ્તાર છે તે હાલ પાણીમાં ગરકાવ થયો છે, તે પ્રકારના દ્રશ્યો છે। વરસાદ થમી ગયો તેને કલાકો વીત્યા, તેમ છતાં પણ આ જે સ્થિતિ એ જોવા મળી રહી છે કે હજુ પણ પાણી છે તે ભરાયા છે। આ પાણી કેના કારણે ભરાયા છે, કોની ભૂલને કારણે ભરાયા છે? તે ભૂલ છે અમદાવાદ મહાનગરપાલિકાની, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા કહે છે કે અમે એક્શન પ્લાન બનાવીએ છીએ, તમામ કેચપીટની સફાઈ કરીએ છીએ, પરંતુ કદાચ કેચપીટની સફાઈ નથી થઈ અને તેના જ કારણે આ ગટરનું પાણી છે તે બેક મારી રહ્યું છે અને રસ્તાઓ ઉપર વહી રહ્યું છે। કદાચ એ સાંભળ્યું હશે કે વરસાદ થાય, વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળે, પરંતુ આજે જે દ્રશ્યો મકરબાના જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો એવા છે કે તેની અંદર ગટરના પાણી છે તે વહી રહ્યા છે। જોઈ શકાય છે કે લોકો છે કઈ રીતે આવી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને દ્રશ્યો પણ એ પ્રકારના છે કે જેની અંદર લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે ક્યાંક જે પ્રી મોન્સૂન પ્લાન છે, પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓ થાય છે, કેચપીટ સફાઈની વાતો થતી હોય છે, ડ્રેનેજ લાઇનને સીસીટીવીના માધ્યમથી અતિ આધુનિક રીતે તેને સફાઈ કરવાની વાત થતી હોય છે, પરંતુ જો એ સફાઈ થઈ હોત તો આજે દ્રશ્યો મકરબાના જોવા મળી રહ્યા છે, જેની અંદર ગટરનું પાણી ખુદ બહાર આવી રહ્યું છે અને કહી રહ્યું છે કે મારી યોગ્ય ગટરની સફાઈ નથી થઈ, તેના કારણે હું બહાર આવી રહ્યો છું। એટલે આ એ દ્રશ્યો છે, કદાચ એ મહાનગરપાલિકાના દ્રશ્યોને ન્યૂઝ રીના કેમેરામાં દેખાય તો એ સમજે કે તમે જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન જે બનાવો છો એ પ્રી મોન્સૂન પ્લાનની અંદર સૌથી મોટો સવાલ એ થયો છે કે શું તમે જે સફાઈ કરી રહ્યા છો ડ્રેનેજની હોય કે સ્ટ્રોંગ વોટર લાઇનની, એ ખરેખર યોગ્ય થઈ રહી છે કે નથી થઈ રહી, તે સૌથી મોટો સવાલ અહીં ચોક્કસપણે ઉભો થઈ રહ્યો છે। બિલકુલ પ્રણવ, આભાર આપનું જાણકારી આપવા માટે। વેજલપુર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયેલો આપ જોઈ શકો છો। સમાચારોમાં સમય છે એક બ્રેકનો, રોકાઈશું બ્રેક માટે।